કચ્છ જિલ્લો, જી હા, કચ્છ જિલ્લામાં બારે મેઘખાંગા જેવી સ્થિતિ છે। કચ્છના માંડવીમાં 12 ઇંચથી વધુ વરસાદ છે, 12.5 ઇંચ વરસાદ છે। કચ્છના માંડવીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। માંડવીના નીચાણવાળા વિસ્તારોનું આપ જોઈ રહ્યા છો, રેસ્ક્યુ થયું છે। નીચાણવાળા વિસ્તારમાંથી 200 લોકોનું રેસ્ક્યુ થયું છે। ઝી 24 કલાક ટીમ માંડવીમાં પહોંચી છે। વાવાઝોડાના પગલે ઝી 24 કલાક ટીમ માંડવી પહોંચી છે। આપ જોઈ રહ્યા છો ભયાનક મંજર માંડવીની અંદર હાલમાં સર્જાયું છે। ભુજ માંડવીનો રસ્તો બંધ પણ થયો હતો અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો માંડવીમાં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી છે। ખૂબ જ ભયાનક પરિસ્થિતિ કચ્છના માંડવીની આપ જોઈ રહ્યા છો। માંડવી પાણી પાણી થઈ રહ્યું છે। વાહનો ચાલી શકે એવી પરિસ્થિતિ નથી। અહીં જેસીબી હોય યા તો ટ્રેક્ટર હોય એ જ જઈ શકે છે અને જે પાણી ભરેલા છે એ કમર ઉપર લગભગ 5 ફૂટ જેટલા પાણી અહીં ભરેલા છે અને જેના કારણે અહીં જઈ શકે એવી પરિસ્થિતિ જ્યાં જુઓ ત્યાં પાણી અને પાણી જોઈ શકાય છે। અમે જે જેસીબી ઉપર અમે જઈ રહ્યા છીએ અંદર અને આ જે ગ્રાઉન્ડ ઝીરો ઉપર આજે જી 24 કલાક પહોંચ્યો છે અને શું પરિસ્થિતિ છે એ આપણે વાકેફ કરે છે। રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, માંડવી, કચ્છ। તો આપ જોઈ રહ્યા છો માંડવીના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દરિયો પણ નજીકમાં જ છે અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો માંડવી હવે જે પરિસ્થિતિ છે કચ્છની છે। ખૂબ જ ભયાનક મંજર માંડવીથી સામે આવી રહ્યું છે। અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શું ટુ વ્હીલર, ફોર વ્હીલર, મોટા મોટા ટ્રેક્ટર, ટ્રક પાણીમાં ગરકાવ થયેલા છે। લોકોનું જીવન અહીંયા મુશ્કેલરૂપ બની રહ્યું છે, થંભી ગયું છે। ગુજરાતમાં વરસેલા વરસાદે જ્યારે કચ્છમાં આટલી જે તબાહી મચાવી છે ખાસ કરીને વાત કરવામાં તો જી મીડિયાની ટીમ અત્યારે પહોંચી છે માંડવીની બાબાવાડી વિસ્તારમાં કે જે ઘણા દૂર સુધી અહીં પાણી છે, પાણી ભરેલા છે અને વાત કરવામાં આવે તો અહીં કરી રહ્યું છે પરંતુ કેટલું કાર્ય થઈ શકે એ પણ જોવાનું રહે કારણ કે અહીં તો લોકોને પાણી ભરવા માટે પણ જવું પડે છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ગાડીઓ છે જે ડૂબેલી જોઈ શકાય છે। રાહદારીઓ માટે લોકો અહીં રહે છે એના માટે પણ પહેલા માળ સુધી પણ રહી શકતા નથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને આ રીતે વરસાદ થયો છે પરિસ્થિતિ માટે કરી અને વહીવટતંત્ર કરી રહ્યું છે। અહીં પ્રભારી મંત્રી પણ મુલાકાત લીધી છે, ધારાસભ્યો પણ અહીં સ્થાનિક છે અને એ લોકો પણ પ્રયત્ન કરી રહ્યા છે અને રેસ્ક્યુ અહીં ખોલવામાં આવ્યું છે। 12 ઇંચ જેટલો વરસાદ અહીં જે થયેલો છે તેના કારણે માંડવી છે એ પાણી થઈ ગયું છે। રાજેન્દ્ર ઠક્કર